एवरीवन। આગળના લેક્ચરમાં આપણે વસ્તીને અનુસરીને એટલે કે કુટુંબ નિયોજન માટે વ્યૂહાત્મક આયોજન અને એની સમસ્યાઓનો અભ્યાસ કર્યો। આજે આપણે જોઈશું વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ એની અમુક પદ્ધતિઓ છે જે આપણે જોઈશું। પહેલા તો વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે તમને બધાને ખબર છે કે પહેલા અમુક આપણે 50-100 વર્ષ પહેલાની વાત કરીએ તો ત્યારે જે વસ્તીનો દર હતો એટલે કે વસ્તી વૃદ્ધિ હતી એ ના કરતા અત્યારના સમયમાં 21મી સદીમાં એ વસ્તીનો શું થયો છે? ખૂબ જ ઝડપથી વધારો થયો છે, જેથી કરીને વસ્તુઓને ખોરાક, જગ્યા, આશ્રય બરાબર એ બધી બાબતોમાં ખૂબ જ સ્પર્ધા કરવી પડે છે, ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે છે। તો સાથે સાથે વસ્તી નિયંત્રણ થાય એ બહુ જરૂરી છે, કેમ કે ખોરાક અને જગ્યામાં જે મૂળભૂત રોટી, કપડાં અને મકાન જે મૂળભૂત પાયાની જરૂરિયાતો છે એ દરેક સજીવોને સંતોષાતી નથી। એ સંતોષાય એટલા માટે વસ્તીનું નિયંત્રણ થવું જરૂરી છે, અને વસ્તીના નિયંત્રણ માટે વસ્તી વિસ્ફોટ ન થાય એના માટે જન્મના નિયંત્રણ માટેની અમુક પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જરૂરી બને છે, બરાબર। તમને બધાને ખબર છે કે પાછલી શતાબ્દીના વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો હતો, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો। ધીમે ધીમે બધી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ પર વિસ્ફોટાત્મક રીતે અસર કરતી થઈ। 1900માં દુનિયાની વસ્તી 2000 મિલિયન જેટલી હતી। 1900માં દુનિયાની વસ્તી 2000 મિલિયન જેટલી હતી, એટલે કે 2 બિલિયન હતી, અને 2000ની સાલમાં 1900માં કેટલી વસ્તી? તો કે 2000 મિલિયન, અને 2000ની સાલમાં એટલે કે એક્ઝેક્ટ 100 વર્ષ પછી 6000 મિલિયન થઈ, બરાબર। અને 2011માં તો કેટલી થઈ? 7.2 એટલે કે 7200 મિલિયન થઈ। તો તમે જોઈ શકો છો કે 1900માં 2000, 2000માં 6000 મિલિયન અને 2011માં 7200 મિલિયન જેટલી વસ્તી વધી ગઈ। અને આવું જ સેમ જોવા મળ્યું ઇન્ડિયામાં। આપણે દુનિયાની વાત કરી છે, વિશ્વની વાત કરી છે, અને આવું જ વલણ શેમાં જોવા મળ્યું? કયા દેશમાં જોવા મળ્યું? તો કે ભારતમાં। ભારતમાં પણ આઝાદી સમયે જેટલી વસ્તી હતી એનાથી અનેક ગણી વધી, અને ધીમે ધીમે 2011 સુધી એની વસ્તી આઝાદી સમયે 350 જેટલી હતી। ત્યાર પછી 2000માં 1 બિલિયનની નજીક આવી, 1 બિલિયનની નજીકમાં આવી, એટલે કે 1000 મિલિયન, અને 2011માં 1200 મિલિયન જેટલી વસ્તી વધી। અને આ બધા કારણોમાં શું છે? તો કે બાળક અને માતાના મૃત્યુદરમાં ઘટાડો, સાથે સાથે બાળક જે છે એ એટલે કે જે ભ્રૂણ અવસ્થામાં હોય છે, નવજાત શિશુ છે, એના મૃત્યુમાં ઘટાડો। તો આ કારણોમાં મૃત્યુદર, માતૃ મૃત્યુદર એટલે કે જે માતા હોય છે એનો મૃત્યુદર, જેને કહેવાય મેટર્નલ મોર્ટાલિટી રેટ, MMR ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું, મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે કે માતૃ મૃત્યુદર। ત્યાર પછી બાળ મૃત્યુદર, IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે બાળ મૃત્યુદર, બાળકોનો મૃત્યુદર, એની ઘટાડાની સંખ્યા ઓછી થતી ગઈ, અને પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા જે યુવા અવસ્થામાં જે સજીવો હોય છે, જે યુવાન વય જૂથના સજીવો છે, એમની સંખ્યા વધતી ગઈ। આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકીએ છીએ, પરંતુ નામ પૂરતો જ। 2011ની સાલમાં વસ્તી ગણતરીનો અહેવાલ જોઈએ તો દર વર્ષે 1000ની સામે 20 લોકો જન્મે છે, કે 2%થી પણ વસ્તી વૃદ્ધિનો દર હજુ 2%થી પણ ઓછો છે, એટલે કે 20 વૃદ્ધિ દર તમને આપેલો છે 20,000 અને વર્ષ એટલે કે પ્રતિ વર્ષ 1020 લોકો જન્મે છે, બરાબર। આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે, આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે, બરાબર। તમને ખબર છે ખોરાક, કપડાં, આશ્રય વગેરે અછત તરફ દોરી જાય છે, અને એના માટે સરકારે ગંભીર પગલાં લેવાની જરૂર છે। તો એના માટે આપણે વિવિધ ગર્ભ અવરોધક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, સાથે સાથે પ્રચાર માધ્યમો,
ઓડિયો વિઝ્યુઅલ ક્ષેત્રો દ્વારા લોકોને અવેરનેસના કાર્યક્રમો યોજ્યા અને તમને ખબર છે તમે પોસ્ટરો અમુક બિલ્સ એવા જોયા હશે કે સારા એવા બિઝનેસમેન હોય જે હાઈલી અચીવમેન્ટ ધરાવતા હોય એમને એક હસબન્ડ વાઈફનો ફોટો બાળકો સાથે એટલે કે બે બાળકો સાથે ખુશીમાં મૂકેલો હોય છે. તમે અહીંયા બરોડા હાઈવે પર પણ જાઓ તો ત્યાં પણ અમુક પોસ્ટર્સ મૂકેલા હોય છે કે પ્રચાર પ્રસાર માધ્યમો પોસ્ટરો બિલ્સ વગેરેમાં જાહેરાતો જોઈ હશે તમે કે ખુશ દંપતી બે બાળકો સાથે દર્શાવેલા હોય છે અને સાથે સાથે સ્લોગન પણ હોય છે કે અમે બે અમારા બે એટલે કે અમે બે અને અમારા બસ બે જ બાળક એનાથી આગળ બાળક કરવાની ક્ષમતા હોવા છતાં પણ બાળક ન કરવું જેને કહેવાય જન્મ નિયંત્રણની પદ્ધતિ એટલે કે કુટુંબ નિયોજનની પદ્ધતિ બરાબર અને સાયન્ટિફિક રીતે પણ એ બધી બહુ પદ્ધતિઓ છે જે આપણે ભણીશું. મોટે ભાગે જે અત્યારના યુવાનો છે જે શહેરોમાં કામ કરે છે ને જે ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે એટલે કે સિંગલ રહે છે હસબન્ડ વાઈફ બે જ રહેતા હોય છે તે હંમેશા એક જ બાળકની અપેક્ષા રાખતા હોય છે કેમ કે એને બાળકને જન્મ આપવાની વાતથી માંડીને એની સાર સંભાળની બધી તકેદારી જો બે જ જણને લેવાની હોય છે તો એ બહુ મુશ્કેલી ભર્યું હોય છે. એટલા માટે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણે અપનાવે છે. બીજું લગ્નની ઉંમર કે લગ્નની ઉંમરની વાત કરીએ તો છોકરી માટે 18 વર્ષ કરી દીધી છે અને છોકરા માટે 21 વર્ષ કરે છે અને આમાં પણ હજી અત્યારે રિસન્ટમાં આમાં સુધારો થવાની સંભાવના છે. એનું રીઝન કે જેટલા પહેલા મેરેજ થાય છે એટલો જ પહેલા બાળકો જન્મે છે અને વસ્તી વિસ્ફોટ થાય છે. એટલા માટે આ લગ્નની ઉંમર નક્કી કરેલી હોય છે. તમને બધાને ખબર છે કે પહેલા બાળ વિવાહ પણ થતા હતા બરાબર અને આ સમસ્યાથી બચવા નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને હવે આપણે જોઈશું કેટલીક ગર્ભ નિરોધક પદ્ધતિઓ અને એ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અમુક જે છે એ રક્ષણ કરવા વાળી હોય છે, અમુક અસરકારક હોય છે, અમુક ઓછામાં ઓછી અસર ધરાવે છે, અમુક ઓછામાં ઓછી આડઅસર ધરાવે છે. બહુ બધી એવી પદ્ધતિઓ છે જે આપણે જોઈશું જેવી કે કુદરતી પદ્ધતિ, અવરોધન પદ્ધતિ, અંતઃગર્ભાશયના ઉપાયો, મોં દ્વારા લેવાતી ગર્ભ નિરોધક પદ્ધતિ, આરોપણ, ઇન્જેક્ટેબલ પદ્ધતિ, ગર્ભ નિરોધક પદ્ધતિ, વાડ કાપની પદ્ધતિ, બહુ બધી પદ્ધતિ છે જે આપણે જોઈશું. શરૂ કરીએ જન્મ નિયંત્રણ માટેની ગર્ભ અવરોધક પદ્ધતિ જેનું નામ છે કુદરતી પદ્ધતિઓ. ગર્ભ અવરોધક પદ્ધતિઓ એની વાત કરીએ એમાં પહેલી છે કુદરતી પદ્ધતિ. કુદરતી પદ્ધતિની વાત કરીએ તો એ કુદરતી પદ્ધતિ એ એક સિદ્ધાંત પર કાર્ય કરે છે. કયો સિદ્ધાંત છે તો કે શુક્રકોષ અને અંડકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર. શુક્રકોષ અને અંડકોષના સમાગમને દૂર કરવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે કે શુક્રકોષો અને અંડકોષો મળે ના એવી પ્રક્રિયા કરાવવામાં આવે છે જેના બે પ્રકાર છે. આ પદ્ધતિ ત્રણ પ્રકાર છે આ પદ્ધતિના. પહેલું છે સામયિક સંયમ, ત્યાર પછી બાહ્ય સ્ખલન અને ત્રીજું છે દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. તો ગર્ભ નિરોધક પદ્ધતિમાં આપણે પહેલી પદ્ધતિની વાત કરીએ તો કુદરતી પદ્ધતિ જે એક સિદ્ધાંત પર કાર્ય કરે છે કે શુક્રકોષ અને અંડકોષ
10 થી 17 દિવસ સુધી સંવર્ધનની પ્રક્રિયા ટાળવામાં આવે છે જ્યારે અંડપતન અપેક્ષિત હોય છે અને ગર્ભધારણ રહેવાની જે શક્યતા છે એ સૌથી વધારે હોય છે અને આ સમયગાળાને ફલન સમય પણ કહે છે. આ સમયગાળાને શું કહેવામાં આવે છે? ફલન સમય પણ કહેવામાં આવે છે. સમજ પડી બધાને? તમને અહીંયા આપેલું છે કે દંપતીએ ઋતુચક્રના 10 થી 17 દિવસ વચ્ચેના સમયમાં સંવર્ધન ટાળવું જોઈએ અથવા તો તેનાથી દૂર રહેવું જોઈએ અને એ જે સમય છે એ સમય દરમિયાન અંડપતન થાય છે. અંડપતન એટલે શું તમને ખબર છે? અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા અને જેવો અંડકોષ મુક્ત થશે અને જો સંવર્ધન થયું હશે તો શુક્રકોષ અને અંડકોષનું મિલન થશે. પણ અહીંયા સિદ્ધાંત શું છે? શુક્રકોષ અને અંડકોષનું મિલન નહીં કરાવવાનું. બીજું, આ જે સમયગાળો છે એ ફલન સમય કહેવામાં આવે છે કેમ કે અહીંયા ગર્ભધારણ રહેવાની મેક્સિમમ પોસિબિલિટી હોય છે. 99.99% પોસિબિલિટી આ દિવસોમાં ગર્ભધારણ રહેવાની શક્યતા હોય છે એટલા માટે. બરાબર. ત્યાર પછી આવશે બાહ્યસ્ખલન. બાહ્યસ્ખલન અથવા તો સંવનન અંતરાલ એટલે શું? તો કે જ્યારે પણ પુરુષ સાથી પોતાના વીર્યને સ્ત્રીના યોનિમાર્ગમાં જ્યારે પણ પોતાના પુરુષ સાથી એટલે કે પુરુષ સાથીમાંથી જ્યારે વીર્ય નીકળવાનું હોય છે ત્યારે એ વીર્ય નીકળે એના પહેલા જ સ્ત્રીના યોનિમાર્ગમાંથી તરત જ શિશ્નને બહાર કાઢી લેવામાં આવે છે જેને કહેવાય બાહ્યસ્ખલન અથવા તો સંવનન અંતરાલ. એટલે શું? તો કે જ્યારે પણ ફલનની નો ડાઉટ કે ફલનની પ્રક્રિયા થાય, કોઈ વાંધો નહીં, પણ ફલનની પ્રક્રિયા થાય એના પછી જ્યારે વીર્ય સ્ખલન થવાનું હોય છે એટલે કે પુરુષના શિશ્નમાંથી વીર્ય નીકળવાનું હોય છે ત્યારે એ માદા શરીરના યોનિમાર્ગમાંથી તરત બહાર કાઢી લેવામાં આવે છે જેથી કરીને યોનિમાર્ગ દ્વારા શુક્રકોષો ગર્ભાશયથી અંડવાહિનીમાં પહોંચે નહીં અને ફલનની પ્રક્રિયા થાય નહીં. બીજી એક કુદરતી પદ્ધતિ. ત્યાર પછી દૂધ સ્રવણ એમેરિયા એટલે શું? તો કે આ જે સમય છે એ સમય મોટે ભાગે સ્તનપાન દરમિયાનનો સમય છે. સ્તનપાન દરમિયાનનો સમય છે એટલે શું? તો કે પ્રસવ પછી ઋતુચક્ર અને અંડપત અપેક્ષિત હોતું નથી. શું? પ્રસવ પછી ઋતુચક્ર અને અંડપાત અપેક્ષિત હોતા નથી. એટલે મોટા ભાગે પ્રસવ પછી 6 મહિના સુધી આ પ્રક્રિયા થતી નથી અને ઋતુચક્ર ના થાય, અંડપાત ના થાય તો ફલન થતું નથી. તમને અહીં આપેલું છે દૂધ સ્રવણ એમેરિયા જેને કહેવાય ઋતુચક્રની ગેરહાજરી મોટા ભાગની સ્ત્રીઓની અંદર બાળકના જન્મ પછી 6 મહિના સુધી ઋતુચક્ર થતું નથી અને ફલન થવાની શક્યતા એટલા માટે કુદરતી રીતે જ રહેતી નથી. પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધસ્રવણ દરમિયાન અંડપાત, તેથી ઋતુચક્ર શરૂ થતું નથી એટલા માટે જ જેટલા દિવસો સુધી માતા બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે છે ત્યાં સુધી ગર્ભધારણની મોટા ભાગની તકો કેવી હોય છે? શૂન્ય હોય છે. અને આ જે સમયગાળો છે મહત્તમ પ્રસૂતિ બાદ 6 મહિના સુધી જ અસરકારક હોય છે અને આ બધી પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓમાં કોઈ આડઅસર હોતી નથી. એ નુકસાન એટલે કે નિષ્ફળ જવાની કોઈ પોસિબિલિટી હોતી નથી. એટલે કુદરતી પદ્ધતિ મોટા ભાગે સારી કહેવામાં આવે છે. બરાબર. સાથે સાથે આપણે વાત કરીએ તો કે અવરોધન પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે અવરોધ પદ્ધતિઓ બીજી પદ્ધતિ છે.
બે પદ્ધતિઓ છે, બે પ્રકાર છે, નિરોધ અને આંતરપટલ. કયા પ્રકાર છે? પહેલું નિરોધ અને બીજું આંતરપટલ. બરાબર. હવે નિરોધ અને આંતરપટલની વાત કરીએ તો નિરોધને આપણે કોન્ડમ તરીકે યુઝ કરીએ છીએ અને આંતરપટલ એટલે નિરોધ એટલે તમે સિમ્પલ ભાષામાં કહી શકો પુરુષનો નિરોધ અને આંતરપટલ એટલે તમે કહી શકો સ્ત્રીનો નિરોધ. બીજું કે આ જે નિરોધ છે એ પુનઃ ઉપયોગી નથી એટલે કે રીયુઝેબલ નથી અને સ્ત્રીનો જે નિરોધ છે એ પુનઃ ઉપયોગી છે એટલે કે પુનઃ ઉપયોગ એનો થઈ શકે છે. આ બે મહત્વની વાત છે. સાથે સાથે નિરોધની વાત કરીએ તો એ પાતળા રબર લેટેક્સથી બનાવવામાં આવે છે જેના ઉપયોગથી પુરુષના શિશ્નમાંથી જે વીર્ય બહાર નીકળે છે એ યોનિ માર્ગ દ્વારા સ્ત્રીના ગર્ભાશય દ્વારા અંડવાહિનીમાં પહોંચતું નથી. એટલે કે અહીંયા પણ કયો સિદ્ધાંત કાર્ય કરશે? શુક્રકોષ અને અંડકોષને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અહીંયા પણ શું છે? શુક્રકોષ અને અંડકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર આ પદ્ધતિ કાર્ય કરે છે. નિરોધ એ પાતળા રબર લેટેક્સથી બનાવવામાં આવે છે અને પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે જેથી સ્ખલિત વીર્ય એટલે કે શિશ્નમાંથી નીકળતું વીર્ય સ્ત્રીના પ્રજનન માર્ગમાં જઈ અને ગર્ભાધાનથી બચાવે. સ્ત્રીના પ્રજનન માર્ગમાં ન જાય એટલા માટે ગર્ભધારણ રહેતો નથી. બીજું કે નિરોધ પુરુષ માટેના કોન્ડમનો પ્રસિદ્ધ માર્ગો છે અને હાલમાં એનો ઉપયોગ વધ્યો છે અને એ કુટુંબ નિયોજનની જે પદ્ધતિ છે એમાં ખૂબ જ મહત્વનો છે અને સાથે સાથે અત્યારના સમયમાં એ મહત્વના રોગ જેને કહેવાય જાતીય સંક્રમિત રોગો છે એનાથી બચાય છે. જાતીય સંક્રમિત રોગોથી બચવામાં મદદરૂપ છે. બરાબર. એટલે કે એડ્સ જેવા જાતીય સંક્રમિત રોગો છે એનાથી બચી શકાય છે. ત્યાર પછી આંતરપટલ એ ગ્રીવા ટોપી વોલ્ટ્સ રબરના બનેલા અવરોધકો છે જે સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં એટલે કે આ પુરુષના પ્રજનન માર્ગમાં પહેરવામાં આવે છે જ્યારે આ સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવહન દરમિયાન ગ્રીવાને ઢાંકવામાં દાખલ કરાય છે જેથી કરીને ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોનો પ્રવેશ અટકાવી શકાય છે. તે પુનઃ ઉપયોગી છે જ્યારે નિરોધ એ પુનઃ ઉપયોગી નથી. સાથે સાથે ગર્ભ અવરોધકો તરીકે કેટલીક વખત શુક્રાણુનાશક ક્રીમ, જેલ, ફોર્મ એટલે કે જે ઓક્સિજન ગ્રહણ ક્ષમતા વધારે એવી ક્રીમ અથવા તો એવા ફીડનો ઉપયોગ થાય છે જેથી કરીને શુક્રકોષોને ઓક્સિજન ના મળે અને શુક્રકોષો મરી જાય છે. તો એવી શુક્રાણુનાશક ક્રીમ એટલે શું? શુક્રકોષોને મારી નાખે એવી ક્રીમ અને એક્ઝેક્ટલી ક્રીમ શું કરે છે તો કે ઓક્સિજનની ગ્રહણ ક્ષમતાને ઓછી કરે છે. બરાબર. એના માટે અમુક દવાઓ આવે છે અને તેથી ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરી શકાય છે. તો આ થઈ ગઈ નિરોધ પદ્ધતિ અથવા તો અવરોધન પદ્ધતિ. ભૌતિક પદ્ધતિ આને કહેવામાં આવે છે. બીજી કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? ભૌતિક પદ્ધતિ છે. ફિઝિકલી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આને કહેવામાં આવે છે ભૌતિક પદ્ધતિઓ. ક્લિયર? આવડશે બધાને? આના પછી પણ એક અંતઃગર્ભાશયના ઉપાયો, મોં દ્વારા લેવાતી અંતસ્ત્રાવની પદ્ધતિ અને વાળ કાપની પદ્ધતિ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.